સમગ્ર ગુજરાતમાં 2 દિવસીય કૃષિ મેળાનો પ્રારંભ થયો હતો, જેના ભાગરૂપે માણાવદર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મેળો માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ રવિ કૃષિ મહોત્સવના ખેડૂતોને ટેકનોલોજીના ઉપયોગથી ખેતીને સાથે મધ ઉછેર, પશુપાલન સહિતના ક્ષેત્રોમાંથી વધારાની આવક મેળવવા અનુરોધ કર્યો હતો। ડ્રીપ ઇરિગેશનમાં સેન્સર સિસ્ટમ, રિન્યુઅલ એનર્જી સહિતની ટેકનોલોજી તેમજ પશુપાલન કરતા ખેડૂતો માટે પણ પશુપાલન ખાતાની વિવિધ સહાયલક્ષ્મી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે। રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ સંલગ્ન સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખેતી વિભાગના વિવિધ યોજનાઓના સહાય હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા। રવિ કૃષિ મહોત્સવના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા આયોજન અધિકારી RM ગંભીર, માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ઝાલાવડિયા, તાલુકા વિકાસ અધિકારી BP નંદાણીયા, જિલ્લા પંચાયત સદસ્ય કંચનબેન ડઢાણિયા, CDPO ગીતાબેન વણપરિયા સહિતના આગેવાનો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા ખેતીવાડી અધિકારી કિશન ગરેજા, મદદનીશ ખેતી અધિકારી ધવલ ત્રાડા, ખેતી વિસ્તરણ અધિકારી સ્મિતાબેન રાઠોડ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, હું ખેતીવાડી અધિકારી માણાવદર તરીકે ફરજ બજાવું છું। આજે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા કક્ષાએ માણાવદર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં માણાવદર તાલુકાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીની પ્રમુખ ઉપસ્થિતિ રહી હતી। તદુપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રજલાલભાઈ ઝાલાવાડીયા પણ ઉપસ્થિત રહેલા હતા। ઉપરાંત કંચનબેન ડઢાણિયા અને અન્ય જિલ્લા પંચાયત સદસ્યો પણ હાજર રહેલા હતા। આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં 20 જેટલા સ્ટોલ અલગ અલગ સ્ટોલ રહેલા હતા, જેમાં કૃષિ માર્ગદર્શન આપવામાં આવેલું હતું। કૃષિ તાંત્રિકતા અને કૃષિ નવીનીકરણ કઈ રીતે કરવું તેનું બહોળી પ્રમાણમાં ખેડૂતોએ લાભ લઈ અને તેઓનો અનુભવ શેર કરેલા હતા। આ ઉપરાંત અમોએ ખેડૂતોને પ્રાકૃતિક ફાર્મની પણ વિઝિટ કરાવેલી હતી। સણોસરા તેમજ અન્ય ગામો ખાતે પ્રાકૃતિક ફાર્મની વિઝિટ કરાવી અને પશુ ચિકિત્સા માટેના મેળાઓનું પણ આયોજન થયેલું હતું। તદુપરાંત રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત બહોળા પ્રમાણમાં ખેડૂતોએ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષામાંથી વિવિધ અધિકારીઓએ પણ ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ મહેનત જહેમત ઉઠાવી છે। તેમજ ખેતીવાડી શાખા અને તાલુકા પંચાયત માણાવદરે ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવેલો છે।